સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં શિક્ષિત કિન્નરે શહેર ભાજપ પ્રમુખ માટે ફોર્મ ભર્યું। અમારે છોકરાઓ તો છે નહીં કે અમે ઘર ભરીએ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકામાં સમાન દ્રષ્ટિએ જોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો એક કિસ્સો ભાજપના ભાવનગરના ઉમેદવારે કિન્નર પાસેથી આશીર્વાદ લીધા હતા। હિંમતનગર નગરપાલિકામાં સમાન દ્રષ્ટિએ જોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક શિક્ષિત કિન્નરે ઉમેદવારીનું ફોર્મ ભર્યું છે। એક બાજુ ભાજપના ભાવનગરના ઉમેદવારે કિન્નર પાસેથી આશીર્વાદ લીધા હતા, ત્યારે હિંમતનગર નગરપાલિકામાં પ્રમુખના ઉમેદવાર તરીકે શિક્ષિત કિન્નરે આ વખતે પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી છે, જેમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મળી રહી છે કે તેમનું ત્રીજા સ્થાને નામ હોઈ શકે છે। જોકે સામાન્ય માણસની અંદર કિન્નર એટલે કે જે લોકોને આશીર્વાદ આપતા હોય અને દેવીનું સ્વરૂપ ગણાવવામાં આવે છે। ત્યારે હિંમતનગર નગરપાલિકામાં ચૂંટણી પહેલા એક નવો કિસ્સો જોવા મળી રહ્યો છે, જેમાં સોનલ દે જે કિન્નર તો છે પરંતુ સાથે સાથે શિક્ષિત પણ છે, જે પોતે BA નો અભ્યાસ પણ કરી રહી છે, સાથે તેણે લોકો પણ એટલા જ નજીકથી ઓળખે છે અને કિન્નર હોવા છતાં પણ કેટલાય લોકોની સમાજ સેવા કરવાની તૈયારીઓ કરી છે। જોકે હાલમાં પણ તેઓ કેટલીય સામાજિક સેવાઓ કરી રહ્યા છે। હાલમાં તો તેઓ ઘરે ઘરે દરેક લોકોના સંપર્કમાં જઈને આશીર્વાદ આપતા હોય છે। કે હું પાવૈયા સોનલ ચેતનાથી બોલું છું, હિંમતનગર જિલ્લો સાબરકાંઠા। અને જે ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ પદની જે ફોર્મ ભરવાનું જાહેર થયું તો મને પણ ઈચ્છા થઈ કે આ બધા ફોર્મ ભરતા હોય તો હું કેમ ના ભરી શકું, એટલે પછી મેં પણ ફોર્મ ભર્યું છે। એવી ઈચ્છા જ હતી અને આ બધી જે ફરીએ અમે વસ્તીમાં તો બધાની તકલીફો સમસ્યાઓ જોઈ, એ સમસ્યાઓ જોઈને એવું થયું કે આ બધાનું આપણે કંઈક સારું કરી શકીએ। અમારે કોઈ છોકરા કહીએ તો છે નહીં, તે અમે અમારા ઘર ભરવાના છીએ, પણ આ તો અમે અમારા જાતે ઊભા રહીએ અને પબ્લિકનું સારું કરીએ એટલા માટે મેં ફોર્મ ભર્યું છે। હું ભણેલી છું, અત્યારે મારા કોલેજના પહેલા વર્ષમાં બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં પહેલા વર્ષમાં એક્સ તરીકે પરીક્ષા આપું છું અને હજી આગળ પણ બનવાની મારી ઈચ્છા છે।